નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો યાર કેટલાક દિવસોથી આપણે નોટ કરીએ છીએ, હું તો ખાસ કરીને દરેક મારા કમેન્ટ જે લોકો કરતા હોય છે, મારા ફ્રેન્ડ્સ, મારા સબસ્ક્રાઈબરો, એ દરેકની કમેન્ટ વાંચતો હોઉં છું। ત્યારે ઘણા મિત્રો કમેન્ટ કરે છે કે નરેશભાઈ ખૂબ સુંદર, તમે ખૂબ સરસ વિડીયો બનાવો છો। ત્યારે કોઈક કહે છે યાર તમે ગમના વિડીયો બનાવો છો, કોઈક કહે છે દર્દીલા વિડીયો બનાવો છો, કોઈક આપણને સલાહ આપે છે કે યાર કોમેડી વિડીયો બનાવો, કોઈક સલાહ આપે રાજકીય વિડીયો બનાવો। દરેક પ્રકારની અલગ અલગ લોકોની અલગ અલગ કોમેન્ટ હોય છે મિત્રો, એ તો સ્વાભાવિક છે અને એમનો અધિકાર છે કમેન્ટ કરવાનો। જે રીતે એ લોકો કમેન્ટ કરે છે, આપણને સાથ સહકાર આપે છે, ત્યારે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ ને લગાતાર કરતા રહીશું। તેવી જ રીતે મિત્રો દરેક એ મારા સબસ્ક્રાઈબરોનો, દરેક મિત્રોનો અધિકાર અને હું દિલથી ધન્યવાદ માનું છું। જે પણ બાબતમાં કમેન્ટ કરે છે એને હું વાંચતો જ હોઉં છું, એ ચોક્કસથી। મેં ક્યારે પણ આજ સુધી એવું થયું નથી મેં કોઈ મિત્રની કમેન્ટ ના વાંચી અને રિપ્લાય ના આપ્યો, એ આજ સુધી ઇતિહાસમાં બન્યું નથી। કેમ કે હું સર્વોપરી મારા સબસ્ક્રાઈબર મિત્રોને માનું છું, મારા ફોલોવર્સને માનું છું, મારા ફ્રેન્ડોને માનું છું। કેમ કે તમે છો તો જ અમારી તાકાત છે, તો જ અમે આ કાર્ય કરી રહ્યા છીએ। તમારો સાથ સહકાર ખૂબ મળી રહ્યો છે, ત્યારે અમારી હિંમત વધી રહી છે। તેવી જ રીતે તમે લગાતાર અમને હિંમત આપતા રહો, અમને સહયોગ કરતા રહો, એવી પણ આશા આપણે રાખીએ છીએ તમારાથી મિત્રો। પણ મિત્રો ખાસ કરીને એક વાત એવી થઈ છે કે મારા બિલકુલ કરીબી એક વ્યક્તિ, મારું એક મનપસંદ વ્યક્તિ, બિલકુલ કરીબી વ્યક્તિ છે, એને મને ગઈકાલે કીધું છે કે તમે આ દર્દ ભર્યા સોંગ અથવા દર્દ ભર્યા છે શોર્ટ વિડીયો છે એ કેમ બનાવો છો? કંઈક કારણ પૂછવા માંગે છે, તો આપણે એને આ જાહેર મંચથી કહેવા માંગીએ છીએ કે દેખો, લોકોની ડિમાન્ડ અલગ અલગ પ્રકારની હોય છે, તો તમારી ડિમાન્ડ પણ કોઈક અલગ પ્રકારની હોય છે। હવે એક ફ્રેન્ડ, બીજા પણ એક ફ્રેન્ડે મને કીધું હતું કે નરેશભાઈ તમને કંઈક તકલીફ છે, તમારા સાથે કંઈક આઘાત તમને લાગ્યો હોય એવું લાગે છે। આ પણ એક ભાઈએ મને કીધું હતું, પણ મિત્રો એવું નથી। ખરેખર હું મારા સ્પેશિયલ વ્યક્તિને કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી કે યાર જે એ વ્યક્તિ વિચારી રહ્યું છે, જે એ વ્યક્તિએ મને કીધું છે એ પ્રમાણે એ વસ્તુ ખોટી છે। આપણે માત્ર ને માત્ર લોકોની માંગ શું છે, લોકો શું જોવા માંગે છે, લોકો કયા શોર્ટ વિડીયોને અથવા કયા વિડીયોને પસંદ કરે છે, એ એમનું ધ્યાન રાખીને, એમનો નજરિયો ધ્યાન રાખીને આપણે વિડીયો બનાવતા હોય છે। આપણે કોઈ પણ પ્રકારનો કોઈ આઘાત નથી, કોઈ પણ પ્રકારનું કોઈ વાત જ નથી કે યાર આપણે જે દર્દના કે જે પણ સમજી લો સેડ સોંગ બનાવીએ છીએ એને લઈને આપણને કોઈ પણ એ બાબતનું, આપણું કામ છે વિડીયો બનાવવાનું, એટલે આપણે આ પ્રકારના વિડીયો બનાવીએ છીએ। તો હું સ્પેશિયલી મારા એ વ્યક્તિને, મારા મનગમતા વ્યક્તિ અથવા તો મારા ખાસ એ વ્યક્તિને કહેવા માગું છું કે એ તમારા કદાચ મગજનો વહેમ હોઈ શકે છે, તમને કદાચ એવું લાગતું હોઈ શકે છે, પણ એ બિલકુલ 100% ખોટી વાત છે। આપણે માત્ર ને માત્ર આપણા સબસ્ક્રાઈબરોને, આપણા લોકોને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવતા હોય છે। લોકો અત્યારે સેડ સોંગ વધારે પસંદ કરે છે। તમે ગુજરાતમાં જોયું હશે અનેક કલાકારો છે, પણ સૌથી વધારે ટ્રેન્ડિંગમાં જો ચાલતા હોય સેડ સોંગ તો એ જિગ્નેશ કવિરાજના સેડ સોંગ અથવા તો બીજા ઘણા બધા કલાકારોના સેડ સોંગ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે। જો તમે કોઈક અત્યારે માતાજીની વાત હોય, ભક્તિભાવના કંઈક સોંગ હોય, યા તો લવ સોંગ, ઘણા બધા પ્રકારના સોંગ આવે છે, પણ એ સોંગને જેટલું બધું મહત્ત્વ નથી મળતું, એટલા વ્યૂ નથી મળતા, પણ જો સેડ સોંગ ખૂબ સરસ, એને સેડ સોંગને વ્યૂ મળે છે મિત્રો। એના કારણે આપણું કામ છે વિડીયો બનાવવાનું, એટલે આપણે આ વિડીયો બનાવીએ છીએ માત્ર ને માત્ર વ્યૂ મેળવવા માટે વિડીયો બનાવીએ, ત્યારે તમારું મનોરંજન પૂરું પાડવા માટેનો વિડીયો બનાવીએ છીએ। આપણે ક્યારે પણ કોઈ પણ લાગણી ભર્યા યા કોઈનું દિલ દુભાય કે કોઈને ખોટું લાગે એ પ્રકારના વિડીયો નથી બનાવતા। અને કદાચ મારા વિડીયોથી કોઈને ખોટું લાગતું હોય તો દિલથી સોરી, દિલથી એ લોકોને કહેવા માંગે છે કે કદાચ તમને કદાચ કંઈક એવું લાગતું હોય કે યાર નરેશભાઈ આ ખોટું કાર્ય કરી રહ્યો છે, તો હું દિલથી સોરી। હું જેટલા પણ શોર્ટ વિડીયો બનાવું છું મિત્રો, એ માત્ર ને માત્ર મારો ધ્યેય મનોરંજન સુધી જ છે, એના આગળ કોઈ પણ એનું કારણ નથી। અને લોકોની પસંદગી, આજના યુવાઓની પસંદગી છે, સ્ટેટસો મૂકે છે, સ્ટોરીઓ બનાવે છે ઇન્સ્ટાગ્રામની દરેક જગ્યાએ, એટલે લોકોની ડિમાન્ડના હિસાબે આપણે વિડીયો બનાવતા હોય છે દોસ્તો। બાકી કોઈ પણ
આ વિડીયો સાથે આપણું પર્સનલ રીઝન બિલકુલ પણ નથી. અને જો તમે મારા શોર્ટ વિડીયોને આ પ્રકારે જોઈ રહ્યા છો તો તમે થોડું મારા લોંગ વિડીયો પર પણ ધ્યાન આપજો, કેમ કે લોંગ વિડીયો, મારા દરેક લોંગ વિડીયો મોટિવેશન વિડીયો હોય છે, સારી બાબતના વિડીયો હોય છે, કંઈક ને કંઈક તમને શીખવા મળે, કંઈક ને કંઈક તમને જાણવા મળે, એ પ્રકારના મારા વિડીયો હોય છે મિત્રો. તો તમે જો શોર્ટ વિડીયો જોઈને કમેન્ટો કરી રહ્યા છો, તમે તમારા જગ્યાએ બરાબર છે, પણ હું મારી જગ્યાએ પણ બરાબર છું મિત્રો, કેમ કે ક્યારે પણ આપણે એવી ભૂલ નથી કરતા, કોઈ એવા પ્રકારનો આપણને કોઈ ગમ, કોઈ દર્દ, કોઈ એવું ટેન્શન નથી કે જેથી હું આ પ્રકારના વિડીયો બનાવું. લોકો કહે છે નરેશભાઈ તમારું કોઈએ દિલ તોડી દીધું છે, કોઈ કહે છે તમારી સાથે કોઈએ ધોકો કર્યો છે, કોઈ કહે છે નરેશભાઈ તમને કયા પ્રકારનો આઘાત તમારા સાથે શું થયું છે. ઘણા બધા પ્રકારના લોકોના મંતવ્ય અલગ અલગ છે, પણ એ એમની જગ્યાએ બરાબર છે, કેમ કે એ કદાચ એવું માનતા હોય કે આ શોર્ટ વિડીયોને જોઈને કદાચ એમની મંતવ્ય જણાવી શકતા હોય છે, બાકી ખરેખર એવું નથી. ખાસ કરીને મારા મનગમતા વ્યક્તિ માટે આ વિડીયો મેં બનાવ્યો છે અને એને કહેવા માગું છું કે યાર જીવનમાં હું એક એવો વ્યક્તિ છું કે યાર બધી જ બાબતમાં દરેક પ્રકારનું હું મેનેજ કરી શકું છું, પણ પર્સનલી આપણા મનગમતા વ્યક્તિને ક્યારે પણ ખોવા નથી માંગતા અને ક્યારે પણ એનું દિલ દુભાય એવું આપણે ક્યારે પણ કામ કરતા નથી. અને જો અમારા એ મનગમતા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે તો પ્લીઝ એ વ્યક્તિ કમેન્ટ કરશે એવી પણ હું આશા રાખું છું, અને એ વ્યક્તિ ચોક્કસથી જાણશે કે એને જવાબ મળી જશે કે યાર નરેશભાઈને એવું કોઈ પણ પ્રકારનો કોઈ આઘાત, કોઈ એવું પર્સનલ ઇસ્યુ નથી, માત્ર ને માત્ર દર્શકોને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવી રહ્યા છો. તો મિત્રો, મારા અવારનવાર મારી આ સુપરસ્ટાર દેશમેન ચેનલમાં વિડીયો, શોર્ટ વિડીયો તેમજ મોટિવેશન વિડીયો તેમજ અલગ અલગ પ્રકારના રાજકીય વિડીયો પણ આવતા રહે છે, જેથી સાથ સહકાર આપો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.